પહેલી વાર ટ્રેક્ટરમાં રોટાવેટર વાર કરે. વાહ વાહ. હું ટ્રેક્ટર કરતી ને કાકીને બધા જોવાય. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાયના. તો માતાજી હવનો હારું કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું. તો કેમ છો બધા, મજામાં ને? તો મજામાં જ હશે. તો આજના નવા વિડીયોમાં તમારું બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો જાઓ, બાવણાને પણ મેં તાળો દઈ દીધું છે. એનું કારણ એમ છે કે આજે અમારે જવાનું છે વાડીએ. આમ જો શું છે ના પાંદડા કકોડાઈ જતા. જય માતાજી ને રામ રામ ફેમિલી ને. તો આ તો પાંદડા હાવ કકોડાઈ ગયા ને તોડ નાખું. તો બધા આવા થઈ ગયા. એવા કેમ થઈ જાય? પાણીનું વેસ્ટ થઈ કે? કોને હોતો હા કુકડાઈ જાય. એટલા પાંદડા છે ને બધા તોડ નાખું ને એટલે સારા પાંદડા આવે. હું નવા. હાલો હવે સંદીપ જાઓ ને. સાવી તલાય પેલા કે નહીં હમણાં ઘરમાં કાઢવા દીધી. જો હે તું સાવી ભૂલી જા. ઘરમાં કૂદી દીધી સાવીને. ગાડી સાવી છે ને ભૂલાઈ ગઈ એમ જતા હે ને કા? હું બે ના રે ના, મને તો આવડતી નથી. હું બેહું ને હું બેહાડું નકર ઊંડા કાઢામાં જવા દઉં હું તો. હાલો તો ફટાફટ જઈએ વાડીએ. કા સંદીપ? હાલો મળીએ વાડીએ જઈને. તો ફાઇનલી ફેમિલી જો હવે વાડીએ પોગી ગયા ને વાડીએ પોગે એટલે ડાયરેક્ટ કાકી ના કાકા કી તમારે અમારે જો મગ હમા કરો એમ ને? હા મગ હારા કરાવવા આવ્યા. પેંડા ખાવા આવ્યા. કા સંદીપ? પેંડા ખાવા. હા યસ કાકી પેંડા. હા વે પેંડા ખાવા આવ્યા કાકા કી. કાકી એને છે ને નવી ગાડી લીધી ને એના પેંડા માંગે. કેમ કે કાલે જ લાવ્યા કાકીની ગાડી. અહીં જરી ગાડી આવી ગાડી છે. સાઈન છે ને? સાઈન છે સાઈન. કાલ અમને આવવાનું કીધું પણ અમારે પછી કઈ મેળ નતો આવ્યો. કેમ કે સંદીપ કામે હોઈએ છે. તમે એટલે જો હું ઈસકા ખાવ મારા બા વાડીમાં હતા ત્યાં આવ્યા. કબા એવું છે એમ ને? ભૂંગળા હરકા કરતા હે. કાકી શું કરે? કાકી જો સા બનાવવાનો વારો આવી જાય. કહુંબા પાણી બનાવે દેશી ભાષામાં. કહુંબા પાણી બનાવે મારી હાટુ. જો 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 ભાઈ કાકી એટલે ભાઈ વીઆઈપી રહ્યો કે નહીં? લાવો કાકી હું બનાવી નાખું. લાવવાની ગેસ નો ચૂલો બનાવી નાખું. તમે હિસકા ખાઓ કા કાકી? હા કાકી એમ કે હાથમાં ગાલન તાવ બનાવી પછી અમને બનાવીને પાડો. વાહ વાહ કાકી વાહ. અમાર કાકી છે જો એવા દાંત કડવે. અને અમે જો હિસકા ખાઈ. હું કાકીને કહું લાવું બનાવ તો કાકી ના પાડે. કાકી બનાવી નાખું. ના ના હા યાસી વાત છે. સા બની ગયો છે તો આવો બધા સા પીવા. કહુંબા પાણી. હવે અમે જઈએ છે વાડીમાં. આમ જો કાકીને રાખવા પડે અહીંયા. કાકા કે ભે એની મારે એટલે પછી ધ્યાન રાખવું પડે. હવે જાય વાડીમાં. બા કેમાં બેસી જા બા. એટલે કા હા એક રાઉન્ડ આટો હે તો માર લીધો. આને નહીં ઊભું થવું હોય તો જરાય બીક જ નહીં. કા જો કેટલું ધીર ઉડાડતું આવે. જો કટ રાખવું પડે ડાયરેક્ટ ઓલ થાય ને ફેમિલી છે ને આપણે આ બધા કપા હતો ને તો બધો જો ખેહી નાખ્યો અને ખેડી નાખ્યું. ને હવે હું આકારે સંદીપ કટર અકારે. મારા ખેતરમાં ટ્રેક્ટર આવ્યું છે એટલે કટર અકારવા આવ્યું ને એટલે અમે બધા આવ્યા છીએ. એવું બધું છે. એમાં 2 વાર તો હું કરું બા પાંચું. 2 વાર આમાં પાંચું માર્યું. 1 વાર કટર. કા પછી આમાં શું વાવવાનું છે? બે ડોડા. ઝાડ ને ડોડા બે વાવવાનું છે. હા પાછળ ઓલું શું કહેવાય લાઠી વાલે. હા પછી ભૂ પાવાનું. હા ભૂ પાવાનું. પાછા આવડી ગયું. તો એવું છે કટર કરે ને એટલે પછી અહીં રહેવું પડે. ફેમિલી દયા કે મારે ટ્રેક્ટર કરતો હોય પહેલી વાર ટ્રેક્ટરમાં રોટાવેટર વાર કરે. વાહ 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 ડ્રાઈવર વાહ. આવડી છે કે
વાહ વાહ આવડી ગયો ભાઈ. હકાર હકાર આમ જો હકારે બસ હાલે તો છે. હા કેમ મજા આવે કે ટ્રેક્ટર કરવાની? હે હાલે જ છે. આમ વ્હીલ હમું જાણ રાખ, વ્હીલ હમું આવડે સીધું રાખવાનું, સીધું આમ સીધું રાખીને વાળા હું કામ ફેમિલી ટ્રેક્ટર કરે અને વ્હીલ ક્યાં થાય ઈ ને ખબર પડતી કાંઈ ને આકું આકું કરે તો બસ લ્યો હાલો હવે બહુ વખત નાખ્યો પણ સારું વખત નાખ્યો તો વાકો તરા હું બસ લ્યો બ્રેક મારી દે હવે. આ બ્રેક છે કે માર દબાઈ દબાઈ બ્રેક દબાઈ આવડી ગયો ફાસ્ટ થોડું હાલે થોડું કહે રોડ છે આ રોટોવેટર ધીમું ધીમું નાખવાનું. ધીમે ધીમે ટ્રેક્ટર હકારું કેદન કે ટ્રેક્ટર ને આવડતું ભાઈ ને પાછું હકારવું પડ્યું તો પણ વાકુન તરહ હકારા તો શું થાય? હું ટ્રેક્ટર હકારતી ને કાકી ને બધા જોવાય કે આ કાકી બીજા લીમડા ચડાવી દે. તો ફેમિલી દિયાને હું ટ્રેક્ટર એને ત્યાં વ્હીલ જાય નથી ખબર હતી કા એમાં એમ છે ઢેફા છે એટલે નકર તો હું હારું હકારી જ લઉં. હે ઢેફા કેટલા છે? ચલો ઓલા ભાઈ ચાલે જો હાલે મારે છે જો આમ તો ડમરી ઉડે હે ડમરી ઉડાડે તને પણ ક્યાં વગાડતી માર બા ને કાકી બધા ભેળા થઈ ગયા. હું ટ્રેક્ટર હકારતી ને એમાં ઓલા ભાઈ ઉતરી જાય ને એમ કે મને યાટો ઉતરી જાતો ને કે આ કે ખાઈ મને નાખી દે. આ લીલગીરી સડાવી છે ને ઘરે હા એવું થાય હો. જો પણ શોખ હતો એ પૂરા થઈ ગયો કે નહીં? કાંઈ વાંધો નહીં આમ જ હોય. કટર હકાર્યું કે નહીં મેં? હા હો મજા આવી ગઈ કામ છે અમારે. મજા આવી ગઈ આજ મેં કટર હકાર્યું બોલો. કટર કર્યું ખેડૂતની દીકરી થઈ ગઈ ખેડૂત. આપણે ખેડૂત જ છીએ ને. હા હા ખેતી કરતા આવડી ગઈ. આ તો ઘરનું ટ્રેક્ટર નથી નકર ઘરનું ટ્રેક્ટર હોય ને તો હું કાયમ નો કરું હો વાડીએ. તમને ખબર ન હોય તો કહી દઉં. એમ ને હા તો તને એક મિની ટ્રેક્ટર લઈ દેવું તો તો લઈ દે મારે જવું જ કઈ મને લઈ દે હોય. જોઈ છે લઈ દેવું લેની બાને પૂછું બા મેં ટ્રેક્ટર કેવું કે કર્યું? હાલો હાલો જાવ ને બાપા આ કેમ એ કર્યું મેં? મારા દાંત કાઢે બા. ધૂળ ન ઉડે એમ એ કર્યું કે બા? ધીમો ધીમો એ કર્યું કે બા? નકર ધૂળ ઉડે એમ એ કર્યું હોય તો તો ફેમિલી અહીંયા છે ને પાણી પાતા હે ને તે બધું હોસ પાઇપ ને એવું બધું હેરખું કરવાનું હતું તો કરી નાખ્યું. અને આવી રીતનું છે ને બધું આમ જો લીલું સામ સરસ મજાનું થઈ ગયું છે ઉગી ગયું છે. હું છે ના પાવડો હતો. હા બધું જોવું પડે કેમ કે એટલે સંદીપ ને રાખ્યા છે અહીં ઘેર આજ કા સંદીપ હા તો ફેમિલી હવે છે ને ટ્રેક્ટર હકારવાનું હતું ને તો ટ્રેક્ટર તો હકારી નાખ્યું છે. જાય હવે અહીંથી ઘરે વયા એટલે ડાયરેક્ટ આમ જા જમરૂક માંગે કા મજા આવી ગઈ હે હું કરતો હતું લે એને નખરા ફેમિલી ઘેર ભેગા એટલે ફોન નહીં જો ચાર્જિંગ પૂરું થઈ ગયું એટલે ચાર્જિંગમાં ફોન મૂકી દીધો અને હવે અહીંથી અમારે જવાનું છે અટાણે કટલેરીની દુકાને થોડીક છે ને ખરીદી બાકી છે ને પતિકભાઈ હાટો ને એવું તો લેવા જઈએ છીએ. તો ફેમિલી જે ખરીદી કરવાની હતી ને તો ખરીદી કરી લીધી ને હવે પાછા જઈએ. ભાઈ તે શું ખરીદી કરી? મમ એનું મમ લીધું એની મમ્મી બીજું લીધું ઘાસલેટ ને એવું બધું જોઈએ કે નહીં શિયાળો આવ્યો એ બધી ખરીદી કરવા જાય પતુભાઈ હાટું. તો જો ખરીદી કરીને હવે અહીંથી જઈએ ડાયરેક્ટ ઘરે. તો ઘરે વહી આવ્યા છે ને પૂજાબેન ને પણ રજા પડી ગઈ કા? રજા પડી ગઈ 5 વાગી જાય એટલે રજા પડી ગઈ છે એવું બધું છે. તો હવે તો આજથી તો અટાણનું છે ને રસોઈ બનાવવાનું બધું ટાણું થઈ ગયું છે
તો બધી રસોઈને એવું બધું બનાવી નાખીએ. તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો, બાય બાય.